નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ નરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ, ગામ ઇકબાલગઢ, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. મેં આ વખતે આઈફોન કંપનીનું સંતાના વેરાયટીનું વાવેતર મેં કરેલું છે. એ બી 48ના બેડમાં. 48નો બેડ એ બહુ વ્યવસ્થિત જગ્યા મળે છે અને બટાકાને વેસર માટે, અને ભેજનું પ્રમાણ બી જળવાઈ રહે છે અને બટાકાની સાઇઝ બી વધારે મળે. 44નું બેડ બી મેં કરેલું છે, આગળ 2-3 વર્ષ કરેલું છે 44નો બેડ. પણ એના કરતાં આ 48ના બેડમાં મને ઉત્પાદનની વધારે મને મળ્યું છે. બરાબર, તો ચલો આપણે જોઈએ આ 48ના બેડના બટાકાની. એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપેલી છે. બરાબર, એ એપ્લિકેશન પ્રમાણે એમને શિડ્યુલ બી આપ્યું છે. એ પ્રમાણે મેં આમાં ખાતર અને દવાનો સ્પ્રે આપેલો છે. બરાબર, વિશેષ કરીને આ જે ફાઇલો મશીન દેખાય છે, ફાઇલો મશીનથી મને બધી ક્યારે કયું સ્પ્રે આપવું, ક્યારે કયું ફર્ટિલાઇઝર આપવું, શું રોગ આવવાની શક્યતા છે, એ બધું મને એમાં એને માહિતી મળી રહે છે. આ બધી જાણકારી ફાર્મોજી એપ્લિકેશન દ્વારા મને માહિતી મળી. બરાબર, અને એ પ્રમાણે મેં બધું ફર્ટિગેશન અને સ્પ્રે કર્યું છે. અને એ મને એમ લાગે છે કે એ પ્રમાણે જે કર્યું એનાથી આ જે બટાકાની શાઇનિંગ અને સાઇઝ વ્યવસ્થિત મને મળેલી છે. જે આ 3 બી બટાકા છે એને બી ક્યાંય ગ્રીનરી અને કોઈ બીજી તકલીફ જોવા મળતી નથી. બરાબર, આ બધી સાઇઝ બધી ફ્રેન્ચ ફ્રાઈમાં ચાલે એવી સાઇઝ છે અને એકદમ યુનિકોર્ન સાઇઝ છે. આ મોડલ પ્લોટમાં મેં એમઓપીની જગ્યાએ ટોટલી એસઓપી વાપરેલું છે. એ બી કંપનીએ આપેલું છે એ જ. બરાબર, એ મને એનો ફાયદો તો જણાય જ છે, કારણ કે એની જે સ્કીન છે એ સેટિંગ બી સારી થઈ ગઈ છે અને ક્વોલિટી બી સારી મળેલી છે. મારે આ ખેતરનું હાર્વેસ્ટિંગ 2 દિવસમાં જ કરવાનું છે. બરાબર, 2 દિવસ પછી ફરીથી આપણે એને જોઈશું, અથવા તો મને એમ લાગે છે કે આમાં ભરપૂર આ પ્રમાણે જ બધું ઉત્પાદન મને મળવાનું છે. ધન્યવાદ.